સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આકસ્મિક મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હોય તેમ શરૂઆતમાં અકસ્માત મોત લાગતો બનાવ તપાસ દરમિયાન હત્યામાં ફેરવાયો હતો અને પોલીસે યુવાનની હત્યા મામલે તેની પત્નીની ધરપકડ કરી છે। સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભાઠા ગામની બોમ્બે કોલોનીમાં 23મી જૂનના રોજ 31 વર્ષીય રામરતન ઉર્ફે રાજુ જોગેશ યાદવને ગંભીર ઇજા પહોંચતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ મૃત્યુ અંગે શંકા ઊભી થતાં ઈચ્છાપુર પોલીસ અને સર્વેલન્સ ટીમે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને મૃતકના પરિવારજનો તેમજ આસપાસના લોકોએ અલગ અલગ પૂછપરછ કરતા મહત્વના તથ્યો સામે આવ્યા હતા। તપાસ દરમિયાન મૃતકની પત્ની મનીષાની પૂછપરછ કરવામાં આવતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી। મનીષાબેને જણાવ્યું હતું કે તેનો પતિ રોજબરોજ ઝઘડો કરતો અને મારપીટ કરતો હતો। ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઝપાઝપી થઈ હતી। આ દરમિયાન ઘરના પાછળના ભાગે પડેલું ચાકુ તેના હાથમાં આવી જતા ગુસ્સામાં તેણે પતિને શરીરના ભાગે ઘા મારી દીધો હતો। આ ઇજાના કારણે પતિનું મોત નીપજ્યું હોવાનું તેણે સ્વીકાર્યું હતું। આ તો પોલીસે હત્યારી પત્ની મનીષા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 23 જૂનના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને એક મેડિકો લીગલ કેસ અંગે વર્દી મળેલ હતી, જે અંગે ઈચ્છાપુર પોલીસ દ્વારા તરત કાર્યવાહી કરવામાં આવેલ હતી। તેની વિગત જોઈએ તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાઠાની આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેનાર ઇસમ રાજરત ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ તેઓને કોઈ કારણસર ઈજા થતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા, જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સત્વરે એડી દાખલ કરીને આ કેસનું તપાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું। જે દરમિયાન જે મરણ જનાર વ્યક્તિ છે તેના પરિવાર અને તેની આસપાસના વ્યક્તિઓ વગેરેને પૂછપરછ વગેરે જે પોલીસની કાર્યવાહી છે તે ચાલુ હતી। 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા। જે દરમિયાન મનીષાબેન બચવા માટે પોતાના જે ઝૂંપડું છે તેના પાછળના ભાગે ચોકડી છે તે બાજુ ગયા અને એ દરમિયાન જે મરણ જનાર છે તેમનો પીછો કરીને મારઝૂડ કરી। જે દરમિયાન જે બટાટા છોલવાનું જે ચપ્પુ આવે છે એ બેનના હાથમાં આવી ગયું અને તેમણે ત્યાં વાસણો જે પડેલા હતા એમાંથી લઈ અને જે મરણ જનાર છે તેઓને મારી દીધેલ હતું। જે દરમિયાન લોહી લોહાણ તે થઈ ગયેલ અને પછી ત્યારબાદ આજુબાજુના લોકો જે છે તેઓને બૂમ સંભળાતા અને એ લોકોએ 108ને કોલ કરીને બોલાવ્યો હતો। સદર ગુનાના કામે આજરોજ ગુનો રજીસ્ટર કરી એડીમાંથી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા જે આરોપી છે તેઓની ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી પૂછપરછ વગેરે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। ઈચ્છાપુર પોલીસની સતર્ક તપાસના કારણે ઘરેલું ઝઘડામાં થયેલી હત્યાનો ભેદ ઝડપથી ઉકેલાઈ શકાયો છે।